શરદ પૂનમની સભા થોડા દિવસ પહેલા થયેલી. એ સભાની અંદર પૂજ્ય મહંત સ્વામીએ ગુણાતીતાનંદ સ્વામીના મહિમાની વાતો કરતા કહ્યું હતું કે સ્વામી હંમેશા છુપા વર્ત્યા છે. કોઈને પ્રભાવ પડી જાય, કોઈને એમાં ખેંચાણ થઈ જાય, એવી રીતે ગુણાતીતાનંદ સ્વામી ક્યારે પણ વર્ત્યા નહોતા. અને સમજાવવા માટે એમણે એક ઉદાહરણ આપેલું કે જ્યારે ભાલ પ્રદેશમાં ગુણાતીતાનંદ સ્વામી બધા સંતોની સાથે જતા હતા તો 50 સંતોના જોડા એની ગાંસડી વાળી ગુણાતીતાનંદ સ્વામીએ માથે ઉચકેલી. એનો અર્થ એવો થયો કે આ 50 સંતોની અંદર બાકીના જે 49 સંતો એવું માનતા હશે કે ગુણાતીતાનંદ સ્વામી કરતા પોતે મોટા છે, તો જ ગુણાતીતાનંદ સ્વામીને પોતાના જોડા ઊંચકવા દે, નહીં તો ઊંચકવા ન દે. એ 50ની અંદર ગુણાતીતાનંદ સ્વામીનો નંબર સ્થૂળ દ્રષ્ટિએ છેલ્લો નંબર હતો. ભગવાન અને સંત છે એ પોતાની સામર્થ્ય છુપાવે છે. એમને પોતાની સામર્થ્ય છુપાવવા ઉપર તાન છે. ભગતજી મહારાજ એમણે દરજીનો સ્વાંગ ધારણ કર્યો. હવે આપણે વિચાર કરીએ, તે વખતે વર્ણાશ્રમ ધર્મની બહુ ખખા હતી. લોકો ચુસ્તપણે વર્ણાશ્રમ ધર્મનું પાલન કરતા હતા. આપણા સંપ્રદાયની અંદર તે વખતે બ્રહ્મચારીની અલગ દીક્ષા, સાધુની અલગ દીક્ષા, પાળા પણ અલગ હતા. તમારામાંથી કેટલાક જૂના હરિભક્ત હશે ને ખ્યાલ હશે કે ગોંડલની અંદર બધા ચોકા ભોજનશાળા હતી. તો ભોજનશાળાની દિવાલની અંદર અલગ અલગ જ્ઞાતિના અલગ અલગ ચોકાઓ હતા. બ્રાહ્મણનો ચોકો જુદો, વાણિયાનો જુદો, દરબારનો જુદો, સોનીનો જુદો. અને શરૂઆતમાં યોગીજી મહારાજ જ્યારે ધામમાં ગયા તે વખતની આ વાત નથી, ત્યાં સુધી પાલન થતું. તો ભગતજી મહારાજના વખતની વાત હતી. અને તે વખતે કેવી રીતે લોકોને મનાય કે ભગતજી મહારાજ દ્વારા ભગવાન પ્રગટ છે, શી રીતે મનાય? શાસ્ત્રીજી મહારાજ સમર્થ હતા. શાસ્ત્રીજી મહારાજ વિદ્વાન હતા. શાસ્ત્રીજી મહારાજ પ્રભાવશાળી હતા, એ વાત સાચી. પણ નિર્ગુણ સ્વામીએ આફ્રિકાના હરિભક્તો પર એક પત્ર લખ્યો છે, બહુ મોટો પત્ર. એ પત્રની અંદર નિર્ગુણ સ્વામી લખે છે, નિર્ગુણદાસ સ્વામી, કે શાસ્ત્રીજી મહારાજ અતિશય છુપી રીતે વર્તે છે. પોતાની સામર્થ્ય કોઈને કળાવા દેતા નથી. અને જ્યારે એવા પ્રસંગો ઉપસ્થિત થાય, સરકારના મોટા અધિકારીને મળવા જવાનું થાય, શાસ્ત્રીજી મહારાજ માથા ઉપર જે પાક બાંધી હોય, પાક ફાટેલી હોય, અને જ્યારે નિર્ગુણ સ્વામી એવું કે વાત કરે કે સ્વામી આ પાક ફાટેલી છે અને આપણે મોટા માણસોને મળવા માટે જવાનું છે, તો પાક સારી પહેરો તો સારું. શાસ્ત્રીજી મહારાજ કે કલેક્ટર છે, મારું મોઢું જોવાનું છે કે પાક જોવાનો છે? એ પણ છુપી રીતે વર્તા. કચોટો વાળીને છાણ વાસીદું કરતા હોય, ગૌશાળામાં કામ કરતા હોય, રાજાના અમલદાર મળવા માટે આવ્યા હોય, સરકારી અમલદાર મળવા માટે આવ્યા હોય, પણ શાસ્ત્રીજી મહારાજ એકદમ પોતાની સામર્થ્ય છે એ છુપાવીને વર્તતા. યોગીજી મહારાજનો આપણે વિચાર કરીએ, યોગીજી મહારાજના કપડાં પણ જાડા, યોગીજી મહારાજની વાણી પણ જાડી, યોગીજી મહારાજનું ભણતર 5 ધોરણ અભ્યાસ. અને શાસ્ત્રીજી મહારાજ જ્યારે ધામમાં ગયા એ પહેલા લોકોના મનમાં એવો વિચાર આવતો
કે શાસ્ત્રીજી મહારાજ ધામમાં જશે પછી થશે શું આ સંસ્થાનું? કારણ કે યોગીજી મહારાજ તો ભોળા છે. યોગીજી મહારાજ સેવા કરે, ભજન કરે, ભક્તિ કરે. બાકી જો સંસ્થા ચલાવી હોય તો એડમિનિસ્ટ્રેટિવ કેપેબિલિટીઝ હોવી જોઈએ. પ્રબંધને લગતી જે કળા છે, શક્તિ છે હોવી જોઈએ, તો જ એડમિનિસ્ટ્રેશન થઈ શકે, બાકી મેનેજમેન્ટ ના થઈ શકે. એવું લોકોના મનમાં હતું. અને યોગીજી મહારાજ પણ તમે જુઓ કેટલાય પ્રસંગો એવા બની ગયા કે એમની હયાતીની અંદર કડાવા કઠણ. આજે આપણે ગુણગાન ગાઈએ. યોગીજી મહારાજનું જીવન ચરિત્ર લખાયું, 6 ભાગ લખાયા. પણ જે વખતે પ્રત્યક્ષપણે ઉપસ્થિત હતા ને તે વખતે ઓળખવું એ બહુ કઠણ કામ હતું. પ્રભુક સ્વામી મહારાજનો વિચાર કરીએ તો પ્રભુક સ્વામી માટે સંત સ્વામી એવી વાત કરતા કે જેમ કોઈ નાટક હોય અને નાટકની અંદર પડદો હોય, પહેલા શરૂઆતમાં શરૂ થાય પહેલા, તો જ્યાં સુધી પડદો હોય ત્યાં સુધી લોકોને મોહ હોય, ખબર ન હોય કે અંદર શું છે. અને જેવો પડદો પડે તો તરત લોકોને ખબર પડે કે હવે આ વસ્તુ આમ છે. એમ જ્યાં સુધી યોગીજી મહારાજ બિરાજમાન હતા ત્યાં સુધી પ્રમુખ સ્વામીની જે સામર્થ્ય છે એનો કોઈને ખ્યાલ જ નહોતો કે સ્વામી કેવા સમર્થ છે, શું છે. યોગીજી મહારાજ ધામમાં ગયા અને ધીરે ધીરે જે કાર્ય ઉપાડ્યું એના પરથી લોકોને ખ્યાલ આવતો ગયો કે આ કેટલી મોટી વાત છે. ખબર પડે એવું નથી, પણ જેમ જેમ આપણે સમાગમ કરતા જઈએ અને જેમ જેમ આપણે એમની આજ્ઞાનું પાલન કરતા જઈએ એમ એમ આપણને ખબર પડે કે આ મનુષ્ય કરતા કોઈ જુદા છે. આપણને દેખાય છે મનુષ્ય જેવા, પણ મનુષ્ય કરતા કોઈ જુદી વસ્તુ છે. 1987 સાલનો એક પ્રસંગ છે. અમદાવાદની અંદર નરોડા વિસ્તાર છે અને એ વિસ્તારની અંદર પ્રમુખ સ્વામી મહારાજની પ્રતિક જન્મ જયંતિ સભાનું આયોજન કરવામાં આવેલું. લગભગ રાત્રે 11:30 વાગી ગયા હતા. ભક્તિવલ્લભ સ્વામીને હું એ વિસ્તારની અંદર આ સભામાં ગયા હતા. સભાનો કાર્યક્રમ પતી ગયો, આરતી પૂરી થઈ ગઈ. પછી એક ભાઈ ઊભા થયા અને એમણે વિનંતી કરી કે સ્વામી મારે 5 મિનિટ વાત કરવી છે, જો તમે પરવાનગી આપો તો હું વાત કરું. સાથેના કાર્યકર્તાએ વાત કરી, સંતો આવ્યા છે, સંતોને જમવાનું પણ બાકી છે, મોડું પણ બહુ થઈ ગયું છે, મંદિરમાં જવાનું છે, તમે પછી વાત કરો તો સારું. પછી અમે કહ્યું કે 5 મિનિટ વાત કરવી છે, ઈચ્છા સામેથી દર્શાવી છે, તો ભલે વાત કરતા. એ ઊભા થયા અને ઊભા થઈને વાત કરી કે હું સ્વામિનારાયણ સંપ્રદાયનો નથી, પણ ઋષિકેશની અંદર શિવાનંદ આશ્રમ છે અને દિવ્ય જીવન સંઘ, હમણાં થોડા દિવસ પહેલા દિવ્ય જીવન સંઘના વાઇસ પ્રેસિડેન્ટ નિર્લિપ્તાનંદ સ્વામી આગળ પધારેલા હતા. એમના ગુરુ ચિદાનંદ સ્વામી અને એમના ગુરુ શિવાનંદ સ્વામી આશ્રમની સ્થાપના કરી કે હું એમનો અનુયાયી છું, ચિદાનંદ સ્વામીજીનો. અને મારે પ્રમુખ સ્વામીનો એક પ્રસંગ કેવો છે કે ઘણા બધા વર્ષો પહેલા મેં પ્રમુખ સ્વામી મહારાજના દૂરથી દર્શન કરેલા અને તે વખતે મારા મનમાં એવો વિચાર આવેલો કે મને જો નજીકથી દર્શન કરવા મળે તો સારું. પણ એ તક, એમાં ઘણા બધા વર્ષો વીતી ગયા. પણ જ્યારે મહેસાણાની અંદર પ્રમુખ સ્વામી મહારાજની જન્મ જયંતિ ઉજવાઈ રહી હતી તે વખતે ચિદાનંદ સ્વામીજી પધારવાના હતા, પણ તબિયત બગડી ગયેલી હતી એમની અને પોતે માંદા થઈ ગયા હતા. એટલે માંદગીને લીધે પછી જ્યારે અમદાવાદ પધાર્યા તો અમદાવાદની અંદર મને કહ્યું, જે એક સંત જતા હતા ચિદાનંદ સ્વામી તરફથી, મને વાત કરી તમે પણ સાથે આવો. એટલે હું બહુ રાજી થયો, કારણ કે ઘણા વખતથી મારા મનમાં તો ઈચ્છા હતી કે મને પ્રમુખ સ્વામીના દર્શન થાય. અને મહેસાણામાં સ્ટેજ ઉપર હું જે સંતની સાથે ગયો હતો તો એ સંત પ્રમુખ સ્વામી મહારાજને મળ્યા,
સાથે એક ફળનો મોટો કરંડિયો હતો, અર્પણ કર્યો. ચિદાનંદ સ્વામીજી જે એમને કહેલું એ બધી વાત કરી. પછી હું આવ્યો અને મારા મસ્તક ઉપર પ્રમુખ સ્વામી મહારાજે હાથ મૂક્યો. અને હાથ મૂકીને પ્રમુખ સ્વામી એવું બોલ્યા કે તમારો નજીકથી દર્શન કરવાનો સંકલ્પ પૂરો થયો. એ સંકલ્પ એમણે 6 વર્ષ પહેલા કરેલો. અને બહારના માણસ કોઈ દિવસ આપણા સત્સંગની અંદર આવેલા પણ નહીં, પણ જ્યાં મસ્તક ઉપર હાથ મૂકીને વાત કરી કે તમારો નજીકથી દર્શન કરવાનો સંકલ્પ પૂરો થયો, કે મારા તો શરીરમાં ઝંઝણાટી થઈ ગઈ. અને મને એમ લાગ્યું કે હું જુદા જ પ્રદેશની અંદર પહોંચી ગયો છું, અને કદાચ મને લાખ રૂપિયા આપે, પણ લાખ રૂપિયા પણ કોઈ ગણતીની અંદર નહીં, એવો એ અનુભવ હતો. એવી એમણે વાત કરી. પછી આ પેલા જે સંત હતા ને આ બધું સાંભળતા હતા અને એકદમ પ્રમુખ સ્વામી પાસે આવ્યા. પ્રમુખ સ્વામીને કહ્યું કે તમે આ હરિભક્તના માથા ઉપર હાથ મૂક્યો છે, તો મારા માથા ઉપર પણ હાથ મૂકો. સ્વામી તો મર્યાદાને લીધે આમ ખાલી હાથ જ જોડ્યા અને પ્રણામ કર્યા, નમસ્કાર કર્યા, પણ સ્વામી મસ્તક ઉપર હાથ મૂક્યો નહીં. હવે આ એક પ્રસંગ બન્યો, એના પર થોડો આપણે વિચાર કરીએ કે માણસની મર્યાદા છે. દિવાલની પાછળ શું ચાલે છે એ આપણને ખબર નથી, કારણ કે આપણી જે આંખ છે એ આંખ દિવાલ થ્રુ જોઈ શકતી નથી. અમેરિકાના એક તત્વચિંતક એજે આયરે કીધું કે આ માનવ મર્યાદા છે કે બીજાના મનની અંદર શું ચાલે છે એ આપણને ખ્યાલ ના આવે. જો બીજાના મનની અંદર શું ચાલે છે એનો આપણને ખ્યાલ આવે તો પછી આ માણસ કરતા આ કેટેગરી કંઈ જુદી પડે. એની પાસે અતિન્દ્રિય શક્તિ છે, પણ કોક વખત એવું બને કે સાધનાના બળે માણસ પાસે આવી શક્તિ આવવાની સંભાવના છે. માણસ પાસે આવી શક્તિ આવી પણ શકે, એ કોઈના મનની વાત જાણી પણ શકે, અને એ ખાલી સંકલ્પ કરે તો પુત્ર પ્રાપ્તિ પણ થાય, એવું પણ બની શકે. પાણી ઉપર પણ ચાલી શકે, આ બધું બની શકે, પણ એ વ્યક્તિ નિર્વાસનિક ના હોય. હવે આ એક બીજી વાત કરી. શ્રીજી મહારાજે તત્વજ્ઞાનની અંદર 5 ભેદ આપણને આપેલા છે: જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ. આ 5 ભેદ છે. તો આ જીવ ખબર કેવી રીતે પડે આ જીવ છે? ખબર કેવી રીતે પડે કે આ ઈશ્વર છે, આ બ્રહ્મ છે કે પરબ્રહ્મ છે? ખબર કેવી રીતે પડે? એના લક્ષણ આપેલા છે. તો જીવની એક વાત કરી તો અનાદિ અજ્ઞાને યુક્ત છે. એનો અર્થ એવો થયો કે જેના મનની અંદર કામ છે, લોભ છે, ક્રોધ છે, માન છે, એ બધા આવતા હોય વિચાર, અને એ બધી ઉર્મિઓ આપણા અંતરની અંદર ઉત્પન્ન થતી હોય, એના બધા વેગ ચાલુ હોય, તો આપણી જીવ કક્ષા છે એ અનાદિ અજ્ઞાને યુક્ત છે. તો જેની અંદર આ નથી એ મનુષ્ય નથી, એ મનુષ્ય કરતા પર છે. ભલે આપણને માણસ જેવા દેખાતા હોય, પણ એ મનુષ્ય કરતા અધિક છે. અને જેવું આ આવે તો એ જીવની કેટેગરીની અંદર, જીવના ગ્રુપની અંદર એ વ્યક્તિ આવી જાય ત્યાં આગળ. હવે જો આપણે વિચાર કરીએ કે હકીકતમાં છે કે નહીં, ગમે તેટલો શૂરવીર માણસ હોય, ગમે તેવો બળિયો માણસ હોય, અહીંયા આગળ દિલ્હીનો જ વિચાર કરીએ. પૃથ્વીરાજ ચૌહાણ આ દિલ્હીના તખત ઉપર હતા અને આખા હિન્દુસ્તાનનું પોતે રાજ કરતા હતા. બહુ જ બહાદુર ને બહુ શૂરવીર હતા. બધા જાણે છે ઇતિહાસ કે 16 વખત શાહબુદ્દીન ગોરી છે એનો પરાજય કર્યો, અને પરાજય કરીને મોકલી દીધો. અને આપણા દેશમાં બધા રાજાઓ એ ધર્મનું અનુશાસન છે એનું પાલન કરતા હતા. એટલે કોઈ શરણે આવ્યો હોય તો એને માફ કરી દે, એને છોડી દે. તો શાહબુદ્દીન ગોરી દરેક વખતે શરણે આવે એને છોડી દે. પછી એવું કહેવાય છે 2 મુખ્ય કારણ જેને કારણે પૃથ્વીરાજ ચૌહાણ છે એનું પતન થયું. એક તો સંયુક્તાના પ્રેમમાં પોતે પાગલ થઈ ગયા હતા, અને બીજી આપસી ફૂટ, અંદર અંદરનો કુસંપ. આ 2 કારણને લીધે દિલ્હીનું રાજ ગયું. હવે આટલો બહાદુર માણસ હતો. લોકોએ વાત કરી કે બહુ મોટું સૈન્ય લઈને આવે છે,
અને જયચંદ પણ ભેગા છે, અને એની સાથે જ છે આપણા દેશના રાજપૂતોએ મદદ કરેલી છે. કહ્યું કે સૈન્ય અહીં સુધી આવેલું છે, દિલ્હીના દરવાજા ખખડાવે છે, તો ત્યાં સુધી પોતે ઊભા થયા નતા. એના મનમાં એમ તો કે 16 વખત મેં પરાજય કર્યો છે આનો, તો આ શું અઘરું પડવાનું છે, એવી વાત એના મનની અંદર હતી. અને આપણે જાણીએ છીએ પકડાઈ ગયા, એને આંધળા કર્યા, અને અંધાબાની અંદર પણ એને જે શૂરવીરતા દેખાડી એ પણ આપણને ખ્યાલ છે. કારણ કે શબ્દથી પોતે તીર ચલાવી શકતા હતા, એવી સામર્થ્ય હતી. હવે એક બાજુ આ છે, અને આપણે પ્રમુખ સ્વામી મહારાજનો વિચાર કરીએ. જો જ્યારે પ્રમુખ સ્વામીને પૂછવામાં આવ્યું 1988ની સાલમાં રેસિનમાં, ઇન્ડિયાના પોલીસની પાસે આ એક ગામ છે, આપણા હરિભક્ત ત્યાં રહેતા હતા. એક પ્રેસ રિપોર્ટરે પ્રમુખ સ્વામીને પ્રશ્ન પૂછ્યો કે તમને કોઈ દિવસ સ્ત્રીનો અનુભવ થયો છે? અને સ્વામી જવાબ આપ્યો, બાપા પોતે બોલ્યા કે ત્રિકાળમાં નહીં. આટલો સ્ટ્રોંગ જવાબ સ્વામી આપ્યો. એટલું જ નહીં, હવે આ તો આપણે વાત કરી સ્થૂળ દેહ કરીને વિચાર કરીએ તો લગ્ન તો કર્યા જ નથી. એ પોતે બ્રહ્મચારી છે, એ તો હકીકત છે. પણ મનની જે વાત છે કે મનની અંદર પણ આ વિચાર નથી, કાં તો એમના શબ્દ દ્વારા આપણને ખબર પડે, અને બીજી કઈ રીતે ખબર પડે કે જો આપણે એના સંપર્કમાં આવીએ. દાખલા તરીકે આવું દિવ્ય વાતાવરણ છે, તો દિવ્ય વાતાવરણની અંદર જેના ભૂંડા આશય હોય, એના આશય પણ દબાઈ જાય, સહેજે સહેજે એનું પાલન થાય. એક વ્યક્તિનો પ્રસંગ છે, ગાંધીનગર અક્ષરધામ ત્યાં આગળ છે, અને એક ભાઈ નિયમિતપણે સત્સંગમાં આવે. એનો મિત્ર છે, એને એક લત પડી ગયેલી, અને લત હતી વેબસાઇટ, ઇન્ટરનેટ ઉપર અશ્લીલ ચિત્રો જોવાની લત. રાત્રે 12 વાગે તો 12 થી 2 વાગ્યા સુધી, 3 વાગ્યા સુધી આખા વિશ્વની અંદર આ બધા જે દ્રશ્યો સ્પેશિયલ વેબસાઇટ હોય, એના કોડ્સ પણ સ્પેશિયલ હોય. જે લોકોને એની આદત પડેલી છે, લત પડેલી છે, એને ખબર છે કે તમે આ જો જોવું હોય તો તમે જોઈ શકો. અને એ વ્યક્તિને એવી લત પડી ગઈ હતી, અને પછી તો ધીરે ધીરે શારીરિક શક્તિ, એની બુદ્ધિ, હૃદયમાં જે તાકાત, એ બધી ઓસરતી ગઈ. એના મિત્રને એને વાત કરી કે ભાઈ મને આ હું છોડી શકતો નથી, દાખલ તો થઈ ગયો છું, ઘૂસી ગયો છે અંદર, પણ આમાંથી હું બહાર નીકળી શકતો નથી. એટલે આ સત્સંગી હતો, એણે વાત કરી તમે એક કામ કરો, પ્રમુખ સ્વામી મહારાજ પધારવાના છે, અને તમે દર્શન કરવા માટે આવો, અને તમે એમને વાત કરો તો તમારા જીવનમાં લાભ થશે. આ વાત એમણે કરી. પેલા ભાઈ કંઈ બોલ્યા નહીં, જવાબ ના આપ્યો. એની હિંમત ચાલી નહીં કે પ્રમુખ સ્વામી મહારાજ પાસે આ વાત કરવી. પણ એના મિત્રને ખબર ન પડે એવી રીતે એક વખત ત્યાં આગળ મંદિરમાં પ્રમુખ સ્વામી મહારાજ ઉપસ્થિત હતા, અને એ વ્યક્તિ સભાની અંદર આવીને બેઠા, અને સભા પતી ગઈ. એના અંતરની અંદર એટલું બધું બળ પ્રાપ્ત થયું, એના અંતરમાં એટલી બધી તાકાત પ્રાપ્ત થઈ, તે દિવસથી એ વ્યક્તિનું ઇન્ટરનેટનું વ્યસન ગયું, ટળી ગયું એ જ દિવસથી. અને 1 મહિના પછી ફરી વખત એ મંદિરમાં આવ્યા. એ પેલા મિત્રને એને વાત કરી કે 1 મહિના પહેલા આ પ્રસંગ બન્યો તો હું તપાસ કરતો હતો કે ખાલી આ ટેમ્પરરી ફેઝ છે કે મારા જીવનમાં ખરેખર મને આ પ્રકારનો લાભ થયો છે. અને 1 મહિના સુધી મેં એક પણ વખત ઇન્ટરનેટ ઉપર અશ્લીલ દ્રશ્યો જોયા નથી. હવે એના પરથી આપણને ખબર પડે કે કેટલી તાકાત છે, કેટલો પ્રભાવ. દેખાય છે માણસ જેવા, પણ જ્યારે આ વિચાર કરીએ ત્યારે આપણને ખબર પડે કે માણસ કરતા કોઈક અલગ તત્વ છે. માણસના જીવનમાં જો લોભનું પણ બંધન છે. ઘણા બધા વર્ષો પહેલા એક નજરે પ્રસંગ જોયેલો. એક વખત એક ઝાડુ વેચવાવાળો એક ભાઈ એ ઝાડુ વેચતો હતો, અને ઝાડુની કિંમત 4 આના. 4 આના એ જમાનામાં 4 આના એટલે 25 પૈસા, 1 આનો એટલે 6 પૈસા, પણ 4 આના થાય એટલે 25 પૈસા થાય, 8 આના એટલે 50 પૈસા થાય, 48 પૈસા નહીં. અને 16 આના તમે કહો એટલે 96 પૈસા નહીં, પણ રૂપિયો થાય, 100 પૈસા થાય, એવી ગણતરી હતી. હવે પેલા ભાઈ મકાનના માલિક પાસે એણે બારણું ખોલ્યું, અને ઝાડુની જરૂર હતી. અને ઝાડુ પછી પેલા કીધું કેટલાનું ઝાડુ છે? કે 4 આનાનું. કીધું સારું.
એને પાકીટ કાઢ્યું, આ નજર સામે જોયેલું દ્રશ્ય છે. એને પાકીટમાંથી એકાનો આપ્યો. એટલે પહેલા એ કીધું ચારાના છે, કે આપું છું, ધીરજ રાખ. પછી બીજો એકાનો કાઢ્યો, પછી ત્રીજો એકાનો કાઢ્યો, ચોથો એકાનો કાઢ્યો. કેટલા થયા? 24 પૈસા થયા ને. એટલે પહેલા એ કીધું ભાઈ ચારાના એટલે તો 25 પૈસા થાય, આ ચારાના છે કે નહીં? આખું મકાન એનું, માલિક પણ એ 1 પૈસો એ એક્સ્ટ્રા છે એ ગરીબ માણસને આપી શક્યો નહીં. આ લોભ જો માણસમાં. આજે સ્વામીનો આપણે વિચાર કરીએ તો એમના નામનો એક નવો પૈસો પણ કોઈ પણ બેંકમાં નથી, પોતાનું કોઈ સ્થાન નથી. અને જે કંઈ દાનમાં આવે છે એનો ઉપયોગ કાં તો મંદિર માટે, કાં તો ઉત્સવ માટે, કાં તો સત્સંગના વિકાસ માટે, અથવા તો સામાજિક પ્રવૃત્તિ માટે, અથવા તો અક્ષરધામ જેવા સ્મારક માટે. પોતાનું કરીને કશું છે જ નહીં. 1997ની સાલમાં જ્યારે પ્રિન્સ ફિલિપ એ ઇંગ્લેન્ડના જે પ્રિન્સ ચાર્લ્સ છે, પ્રિન્સ ચાર્લ્સના પોતે પિતાશ્રી થાય, એ ભારત સ્વતંત્ર થયું અને 50 વર્ષ પૂરા થયા. એ નિમિત્તે પોતે ભારતમાં આવેલા. ક્વીન એલિઝાબેથ પણ, રાણી પણ સાથે આવેલા હતા. અને તે વખતે ત્યાં આગળ આત્મસ્વરૂપ સ્વામી લંડનમાં બહુ મહિમાની વાત કરી હતી કે તમે દેશની અંદર જાઓ તો અક્ષરધામ ખાસ જોવા માટે જજો. એ દિલ્હી આવ્યા અને દિલ્હીથી સ્પેશિયલી ફ્લાય થઈ અને અમદાવાદ આવ્યા અને ત્યાંથી ગાંધીનગર એ પોતે જોવા માટે આવેલા હતા. તે વખતે એમની ઉંમર 75 વર્ષની ઉંમર. અને ગાંધીનગર અક્ષરધામમાં પોતે જેવા દાખલ થયા, બહુ રાજી થયા. અને વિવેકજીવન સ્વામી થોડા વખત પહેલા સારંગપુર બાપા ત્યાં હતા, બે આવવાના હતા અને આગલે દિવસે ત્યાં ગયા હતા. અને સ્વામીને વાત કરી, બાપા પ્રિન્સ ફિલિપ આવવાના છે તો સ્મૃતિ માટે આપ કંઈક આપો. એટલે બાપાએ પોતાની પૂજામાંથી 2 ગુલાબના પુષ્પો આપેલા. હવે ગુલાબના પુષ્પો આપ્યા અને તે વખતે ગરમીના દિવસો આવ્યા ત્યારે આ ગુલાબના પુષ્પ એકદમ ચીમડાઈ ગયેલા. અને પછી આવીને મને વાત કરી કે આ પુષ્પો આપવાના જ. મેં કહ્યું ચીમડાઈ ગયેલા પુષ્પો છે અને પરદેશમાં પુષ્પો તો ગુલાબના મોટા મોટા મળે ને આપણે કેવું લાગશે. પછી વિચાર થયો કે પૂજાના પુષ્પો છે અને આ તો આમ જેને કહેવાય ને સ્પિરિચ્યુઅલાઇઝ છે, એમાં સંપૂર્ણપણે આધ્યાત્મિકતા ભળેલી છે અને દિવ્ય થયેલા છે અને બાપાએ મોકલાવેલા છે તો આપણે આપવા જોઈએ. એ જેવા દાખલ થયા અને વાત કરી કે પ્રમુખ સ્વામી મહારાજે આ પુષ્પો મોકલાવેલા છે. એમણે પૂછ્યું કે વેર ઇઝ પ્રમુખ સ્વામી મહારાજ, ક્યાં છે અત્યારે? મેં કહ્યું કે હી ઇઝ ઇન સારંગપુર. ઇટ્સ અ સ્મોલ વિલેજ અબાઉટ 180 કિલોમીટર્સ ફ્રોમ ગાંધીનગર. 180 કિલોમીટર દૂર ઉપર છે અને ત્યાં આગળ છે. મને કે ઓકે ફાઇન. એ જેવા પુષ્પો આપ્યા ને ખિસ્સામાં મૂકી દીધા અને પછી 45 મિનિટ સુધી બધું જોયું. અને જોયા પછી એ બહાર નીકળ્યા. ત્યાં ઓડિયો એનિમેટ્રોનિક શો છે, એના પ્રદક્ષિણાના કોર્નર હતો. એ કોર્નર ઉપર પોતે ઊભા રહ્યા, ફોટો પાડ્યો અને કીધું વેર ડઝ પ્રમુખ સ્વામી સ્ટે? પ્રમુખ સ્વામી રહે છે ક્યાં આગળ? મેં કહ્યું પ્રમુખ સ્વામીનું કોઈ ઘર નથી. એ જે દિવસથી સાધુ થયા છે તે દિવસથી હંમેશા વિચરણ કરતા જ રહેલા છે, એનું કોઈ સ્થાન નથી. મને કે ડઝન્ટ હી સ્ટે હિયર? આ સ્થાનમાં રહેતા નથી. એટલે પછી પૂછ્યું વાય? કે હી હેઝ બિલ્ડ સચ અ બ્યુટિફુલ પ્લેસ, શુડન્ટ હી સ્ટે હિયર? એને એટલું અદ્ભુત સ્થાન બનાવ્યું છે, અહીંયા આગળ એને રહેવું ના જોઈએ. મેં કીધું એવું નથી, આ લોકો માટે, એમને કલ્યાણ માટે બનાવેલું છે. આ તો ભગવાનનું ઘર છે, એ કરેલું છે. હવે એમના જીવનની અંદર આ જે ભાવના આપણે કહીએ લોભની, જો એ જુદું પડી જાય. અને આ જ વાત એ જ વર્ષે જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ લંડન પધાર્યા અને લંડનમાં તે વખતે બકિંગહેમ પેલેસની અંદર સ્વામીની પધરામણી થયેલી અને બાપા ત્યાં આગળ ગયેલા. બાપા અને એમની મુલાકાત થઈ તો બાપાને ત્યાં આગળ પણ એમને આ પ્રશ્ન પૂછ્યો કે તમે અક્ષરધામની અંદર રહેતા નથી? આજે જો લોકોના મનમાં પ્રશ્ન થાય, આટલું બધું સરસ અદ્ભુત સ્થાન બનાવ્યું, આ તો હેડક્વાર્ટર્સ કહેવાય ને, એવું બને. કોઈ પણ ધર્મનું મુખ્ય સ્થાન હોય તો ધર્મના મુખ્ય સ્થાનમાં એના જે નેતા હોય, લીડર હોય, આધ્યાત્મિક ગુરુ હોય, ત્યાં આગળ રહેતા હોય. પણ સ્વામી છે એ ત્યાં આગળ પોતે રહેતા નથી, તો જીવનમાં નથી. તો એના પરથી ખબર પડે કે આ કોઈક અલગ તત્વ છે. એ મહારાજે પણ વચનામૃતમાં વાત કરેલી છે, મહારાજે સમજાવેલું છે. શ્રીજી મહારાજે વાત કરી બીજા બધા ધાતુ છે એ આપણે જમીનમાં રાખીએ તો રજ ભેગા રજ થઈ જાય, પણ સોનું છે
એ રતિવા સારું થાય. એમ ભગવાનને સંત છે, મનુષ્ય જેવા દેખાતા હોય, પણ કોઈ દિવસ વિષયમાં લેવાય નહીં, કોઈ દિવસ લોપાય નહીં. આ એમની વિશેષતા છે, આ એમની મહત્તા છે. બહારના લોકો તમે જો સ્વાદમાં એ કેવા બંધાયેલા છે. આ પંચવર્તમાનની એટલા માટે હું વાત કરું છું, શ્રીજી મહારાજે ગરડા અંતેના 27ના વતનામૃતમાં લખેલું છે. મહારાજે કહ્યું કે જેના જીવનની અંદર આ પંચવર્તમાન છે એને અને ભગવાનને સાક્ષાત સંબંધ છે. ત્યાં આગળ સાક્ષાત ભગવાન બિરાજમાન છે એવી વાત કરેલી છે. સાક્ષાત્કાર ભગવાનનો સંબંધ છે. પૂજ્ય ડોક્ટર સ્વામી પ્રસંગ કહે છે, જે વખતે પોતે અભ્યાસ કરતા હતા મુંબઈની અંદર, ત્યાં આગળ TNMC ટોપીવાલા નાયર મેડિકલ કોલેજમાં, અને મેસ ત્યાં આગળ જે જમવા માટેની જે જગ્યા, એનું પોતે વર્ણન કરે છે કે એક વખત એક પીરસનારો ભાઈ ત્યાંથી નીકળ્યો અને એ પીરસતા હશે દાળ, તો એનો એ છાંટો છે ને રોટલી ઉપર પડ્યો. હવે આ છોકરાઓ છે ડૉક્ટર થવાના હતા, મેડિકલ કોલેજમાં પોતે અભ્યાસ કરે છે, પણ એ છોકરાએ જેવું જોયું કે આ દાળ રોટલી છે એના પર દાળનું ટીપું પડ્યું છે, એટલો બધો ગુસ્સો આવ્યો એને થાળીનો ઘા કર્યો જોરથી. પેલા સળંગ ટેબલ પડ્યા હોય ને તો 3-4 બીજી બાજુ થાળીઓ ઉડી ગઈ, એટલો બધો ગુસ્સો આવી ગયો. હવે એના મનમાં તે વખતે વિચાર એવો ના આવ્યો કે ભાઈ પડી ગઈ છે, ભૂલમાં પડી છે, જાણી જોઈને કર્યું નથી, ચલો આપણે ચલાવી લઈએ, એવો વિચાર નહીં. પ્રમુખ સ્વામી મહારાજનો જો વિચાર કરીએ, સાથે બધા સંતો છે, સંતોને ખબર નથી કે એમને શું ભાવે છે. કોઈ દિવસ પ્રમુખ સ્વામી ક્યારે માગ્યું પણ નથી કે તમે મારા માટે આ વસ્તુ બનાવો. 1988ની સાલમાં બ્રહ્મતીર્થ સ્વામી પ્રમુખ સ્વામી મહારાજ સાથે પરદેશના વિચરણમાં હતા. એમને પૂછ્યું તમારો અનુભવ શું છે? એમણે કહ્યું કે પોતે ભંડારી છે, પણ મને 8 મહિનાની અંદર ખબર પડી નથી કે એમને શું ભાવે છે. અને એક વખત લંડનની અંદર આમ પ્રશ્ન પૂછાઈ ગયો કે ફોર્મ ભરાવતા હતા કે તમને શું ભાવે છે? બાપા બોલ્યા લખ્યું મમરા, અને બીજે દિવસે 50 મમરાના ડબ્બા આવી ગયા. અને બીજું કઈ લખ્યું હોત તો શું થાય? 365 દિવસ ચાલે એટલા મમરા આવી ગયા. ભાવવાનો પ્રશ્ન જ નથી. આપણને આમ ખ્યાલ ના આવે, પણ નજીકમાં આપણે આવીએ, સ્વાદ એટલે શું ખાઈએ છે એ તો બરાબર છે, પણ ભગવાનને ધરાવ્યા વગર કશું લેતા નથી. આ બહુ મોટો નિયમ છે. આપણે પણ જાણીએ છીએ, આપણે પણ ઘણું બધું ખાઈ લઈએ છીએ, ભગવાનને આપણે ભૂલી જઈએ છીએ. ભગવાનને ભૂલ્યા વગર જમતા નથી. વહેલું મોડું થાય તો કોઈ દિવસ ક્યારે પણ રોષ કરતા નથી. અને જે કાંઈ ખારું ખાટું તીખું આવી ગયું હોય એ ભગવાનનો પ્રસાદ માની અને પોતે અંગીકાર કરે છે. સ્થૂળ દ્રષ્ટિએ દેખાય નહીં. એક વખત એવો પ્રસંગ થયો તો અમદાવાદમાં બાપા બિરાજમાન હતા, અને તે વખતે અમેરિકાના કેટલાક છોકરાઓ એ સ્વામીનો સમાગમ કરવા માટે ત્યાં આવેલા, અને લગભગ 25-30 છોકરાઓ હતા. બાપા જમતા હતા, સામે પાટલો હતો, અને સ્વામીએ કેવડાવેલું કે તમે છે ને ચકતા બધા પ્રસાદના લઈ આવો. થાળ દેખાય મોટો, આટલા બધા ચકતા આમ પડ્યા હોય, અન્નકૂટ મૂક્યો હોય ને એવું બધું લાગે. છોકરાઓ બધા બેઠા હતા, અને છોકરાઓએ પહેલી વખત આવું જોયું હતું કે સ્વામી જમતા હતા. એમાં ડલાસના આપણા વિનુભાઈ પટેલ છે, એમનો દીકરો મંગેશ આવેલો, અને મંગેશે આ જોયું એ તો એની આમ શું આંખ પડી થઈ ગઈ. એનાથી બોલાઈ ગયું, બાજુમાં છોકરાને વાત કરી કે પ્રમુખ સ્વામી તો બહુ ખાય છે. આ બધું જોયું ને, એણે ઇંગ્લિશમાં વાત કરી કે માય ગોડ, કે પ્રમુખ સ્વામી ઇટ્સ અ લોટ, આટલું બધું જ ખાય છે. પણ બાજુમાં પથ્થર હતું, અને પથ્થરની અંદર થાળમાંથી થોડું થોડુંક લઈને જમતા હતા. એ દ્રષ્ટિ પડી નહીં, પણ સ્વામી જમી લીધું ને જેવો પ્રસાદ આપવા લાગ્યા ને, એ કઈ પોતા માટે તો હતું જ નહીં, આપવા માટે મગાવેલું હતું, અને તરત બોલ્યા કે હી શેર્સ, વહેંચે છે, પોતે એકલા ખાતા નથી. એ પોતે વાત કરી, ખ્યાલ નથી આવતો. બહુ અઘરું છે. કોઈ માણસ જમતા હોય અને એની સામે આમ બધા 25 જણા, 30 જણા, 50 જણા કે 200 જણા એ જોતા હોય, અને એક વખત ખાઈ જોજો. તમે જો તમારી ઈચ્છા મુજબ જમાય છે કે નથી જમાતો અનુભવ કરી જોજો. તો એ નથી, એ આપણને ખબર પડે કે એમના જીવનમાં આ નથી, સગાવાલા સાથે કોઈ પ્રીતિ નથી, કોઈ પ્રકારનું એમને અભિમાન નથી,
એ જો સગાવાલામાં થાય, એક વખત અક્ષરધામની અંદર એક બહુ જ અબજપતિ માણસ આવેલા, એનો એક દીકરો ધામમાં ગયો હતો અને ત્યાં આવ્યા અને ગાંડાની જેવું વર્તન, ઘડીકમાં બેસે, ઘડીકમાં ઊભા થાય, ઘડીકમાં લઘુ કરવા માટે જાય, વળી પાછા આવે, પાછા બે શબ્દો સાંભળે, વળી પાછા જતા રહે, એ પ્રકાર આખું વર્તન. આમ કોઈ ગાંડો માણસ વર્તો હોય એ પ્રકારનું આખું વર્તન એમનું હતું. કારણ કે પુત્રમાં આસક્તિ, એ આસક્તિ, સ્નેહ. આજે જે દિવસથી પ્રમુખ સ્વામી મહારાજે સંસારનો ત્યાગ કર્યો છે, એમણે ઘણા બધાને ત્યાગ કરાવ્યો, 700 ને દીક્ષા આપી. હમણાં જ આપણે સ્ટેજ ઉપરથી વાત સાંભળેલી કે આ બહુ મોટી વાત છે. અહીંયા આગળ હમણાં મહાપ્રજ્ઞજી મહારાજ આચાર્ય પધારેલા હતા, જૈનના બહુ મોટા તેરાપંથના વડા છે. એમની સાથે જે કાર્યકર્તાઓ હતા, એ કાર્યકર્તાઓને અમુક વસ્તુ જે ગમી